જય ભીમ। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઘરે 20 અને 21 ડિસેમ્બરે ઈડી દ્વારા દરોડો પાડવામાં આવે છે 10 કરોડની લાંચ બાબતે કે આ મિસ્ટર ચોરે 10 કરોડની લાંચ લીધી એવા ઈડીને પુરાવા મળે છે। હવે આની અંદર એના જે ચોર જે સ્ટાફ છે એ સ્ટાફ હરેક જવાબદાર છે, એની તપાસ ચાલુ છે। ઈડી દ્વારા આ ચોર કલેક્ટરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટ એને 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરે છે। હવે તમે વિચાર કરો મિત્રો કે આ લાંચ કયા કારણોસર લેવામાં આવે છે। જે કાંઈ જમીન માલિકો છે એની જે જમીન ક્લિયર કરવા માટે જે ફાઇલો કલેક્ટર કચેરીમાં મૂકવામાં આવે છે એ ફાઇલો ટાઈમસર ક્લિયર નથી થતી, એટલે તાત્કાલિક ધોરણે ક્લિયર કરાવવા માટે લાંચ આ લોકો આપે છે। હવે એ લોકોને લાંચ આપવાની કોઈ જરૂરત હોતી નથી। ક્યારે? તો કે એનું ટાઈમે કામ થતું હોય તો પણ આ લોકો જાણી જોઈ સમજી વિચારી લાંચ લેવા માટે આ લોકો ફાઇલો દબાવી દે છે। હવે આ જે લાંચીઓ જે રાજેન્દ્ર પટેલ જે કલેક્ટર છે આને આટલી બધી છૂટછાટ કેમ મળે છે? તો ક્યાંક ને ક્યાંક આપણી સરકારની ખોટ છે, ક્યાંક ને ક્યાંક નીતિ નિયમોમાં ખોટ છે। જો તાત્કાલિક ધોરણે આ જે જમીનદારો છે એની ફાઇલો ક્લિયર થતી હોય તો લાંચનો કંઈ પ્રશ્ન જ રહેતો નથી, પણ આ લોકો જાણી જોઈ સમજી વિચારી અને ફાઇલો જે ક્લિયર તાત્કાલિક ધોરણે કરવાની હોય, જે સમય મર્યાદામાં કરવાની હોય નથી કરતા, એટલે માટે એ લોકોને લાંચ મળે છે અને લાંચ લઈ અને આ લોકો એના જે ઉપર આકાઓ બેઠા છે, જે આ લોકોને છાવરે છે, એ લોકોને પહોંચાડતા હોય છે। તો વિચાર કરો મિત્રો કે આપણા દેશની અંદર એક મંદિરની અંદરથી ચપ્પલ ચોરવું પણ અઘરું હોય તો આવડી મોટી લાંચ કેવી રીતે લેતા હશે આ લોકો? લાંચ લીધા પહેલા એને એક પણ વખત વિચાર નહીં આવતો હોય કે એસીબીનો છાપો પડશે, ઈડી અમને આમી જાય નહીં, કેમ કે એને ડર નથી। હું કામ કે એના આકાઓ એને છાવરે છે, એટલે આ આકાઓ છાવરે છે એનું નુકસાન માત્ર આ દેશના હરેક નાગરિકને છે, જેના ટેક્સના પૈસાથી આ દેશ ચાલે છે। એટલે આ રાજેન્દ્ર પટેલને બને એટલો ફેમસ કરો અને આવા લાંચિયા અધિકારીઓ કોઈ પણ જગ્યાએ હોય તો અમારો સંપર્ક, અમારી જેવા કોઈ સામાજિક કાર્યકર હોય અથવા કોઈ નિષ્ઠાવાન અધિકારી હોય એનો સંપર્ક કરી અને માહિતી પૂરી પાડો। જય ભીમ, જય સંવિધાન।